સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 16 માર્ચ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 16 માર્ચ 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ 2025માં પદક તાલિકામાં કોણ ટોપર રહ્યું છે? તો મિત્રો વાત થઈ છે વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ 2025 એમાં પદક તાલિકામાં ભારત ટોપ પર રહ્યું છે. બરાબર, ભારત નંબર 1 રહ્યું છે. ભારતે કુલ 134 મેડલ જીત્યા, જેમાં 45 ગોલ્ડ મેડલ, 40 સિલ્વર મેડલ અને 49 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. હાલમાં દેવ મુખર્જીનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો દેવ મુખર્જી એક અભિનેતા હતા. અભિનેત્રી કાજોલના કાકા હતા. બરાબર, કાજોલ સાથે હમણાં રીલ્સ તમે જોયા હશે. અભિનેત્રી કાજોલના કાકા અને અભિનેતા દેવ મુખર્જીનું હાલમાં નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં કયો એરપોર્ટ 7મી વખત એશિયાનો સર્વશ્રેષ્ઠ એરપોર્ટ બન્યો છે? તો 7મી વખત એશિયાનો સર્વશ્રેષ્ઠ એરપોર્ટ બની ગયો છે દિલ્હી એરપોર્ટ. બરાબર, દિલ્હી એરપોર્ટનું નામ શું છે મિત્રો? ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ. બરાબર, એરપોર્ટના નામ પણ પૂછાય છે. અમદાવાદમાં છે સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ. જયપુરમાં કયું છે? સવાઈ માનસિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટ. એવી રીતના હૈદરાબાદમાં છે રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ. મુંબઈમાં છે છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ. તો આવી રીતના એરપોર્ટના નામ પણ આપણે યાદ રાખવાના છે. તો દિલ્હી એરપોર્ટ 7મી વખત એશિયાનો સર્વશ્રેષ્ઠ એરપોર્ટ બની ગયો છે. હાલમાં જામનગરની ભક્તિ શાસ્ત્રીની કયા દેશની વિમેન ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ છે? તો યુએસએ રાઇટ આન્સર છે. બરાબર, આપણા ગુજરાતના જામનગરની છે ભક્તિ શાસ્ત્રી, એમની કયા દેશની વિમેન ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ? યુએસએ રાઇટ આન્સર છે. મિત્રો આ છે ભક્તિ શાસ્ત્રીનો ફોટો. મિત્રો અમેરિકાના પ્રેસિડેન્ટ છે ડોનાલ્ડ ટ્રમ્પ. અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન ડીસી. કરન્સી છે યુએસ ડોલર. ભારત અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ, વજ્રપ્રહાર, યુદ્ધ અભ્યાસ, આ 4 મહત્વની ડિફેન્સ એક્સરસાઇઝ થાય છે. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, સીસી મેન્સ, બેલીફ મેન્સ જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ 2025-26 સાથે પદ્મ એવોર્ડ્સ અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જેવી ટોપિક વાઇઝ 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો પીડીએફ માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ આમાં આવી જાય છે. હાલમાં વાર્ષિક સેન્ટ એન્થનીઝ સમારોહ ક્યાં શરૂ થયું છે? તો મિત્રો એ થયું છે શ્રીલંકા ખાતે. શ્રીલંકા ખાતે વાર્ષિક સેન્ટ એન્થનીઝ સમારોહ જે છે એનું શરૂઆત થઈ છે. શ્રીલંકાની વાત કરીએ, શ્રીલંકાનું કેપિટલ છે કોલંબો. કરન્સી છે શ્રીલંકન રૂપિયા. પીએમ છે હારિની અમરસુરિયા અને પ્રેસિડેન્ટ છે અનુરા કુમારા દિસાનાયકે. મિત્રો મિત્ર શક્તિ નામનો યુદ્ધ અભ્યાસ ભારત અને શ્રીલંકા વચ્ચે થાય છે. 2 દિવસીય સ્ટડી ઇન ઇન્ડિયા એક્સપો કોલંબોમાં થયું છે. ભારત 5 વર્ષમાં શ્રીલંકામાં 1500 સિવિલ અધિકારીઓને પ્રશિક્ષણ આપશે. 4 ફેબ્રુઆરી શ્રીલંકા પોતાનો રાષ્ટ્રીય દિવસ મનાવે છે. હાલમાં કોણે ઉપગ્રહ પ્રક્ષેપણના માધ્યમથી લગભગ 14 કરોડ 30 લાખ અમેરિકી ડોલરના વિદેશ રાજસ્વનું સર્જન કર્યું છે? તો ઉપગ્રહ પ્રક્ષેપણના માધ્યમથી લગભગ 14 કરોડ 30 લાખ અમેરિકી ડોલર. તો શું છે રાઇટ આન્સર આમાં? મિત્રો રાઇટ આન્સર છે આમાં ઇસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. બરાબર, એણે અમેરિકી ડોલરના વિદેશ રાજસ્વનું હાલમાં સર્જન કર્યું છે. ઇસરો રાઇટ આન્સર થશે. બરાબર, ઇસરો ભારતની સ્પેસ એજન્સી છે. હાલમાં યુએઈએ કયા દેશમાં 10 અત્યાધુનિક પ્રસૂતિ અને બાળ ચિકિત્સા કેન્દ્ર સ્થાપિત કરવાની જાહેરાત કરી છે? તો અફઘાનિસ્તાન દેશમાં યુનાઇટેડ અરબ એમિરેટ દ્વારા 10 અત્યાધુનિક પ્રસૂતિ અને બાળ ચિકિત્સા કેન્દ્ર સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. મિત્રો અફઘાનિસ્તાનના પીએમ છે હાલમાં હસન અખુંદ. બરાબર, કેપિટલ છે કાબુલ. હાલમાં કોણે 15મી હોકી ઇન્ડિયા સિનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 2025નો ખિતાબ જીત્યો છે? તો 15મી હોકી ઇન્ડિયા સિનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 2025નો ખિતાબ કોણે જીત્યો છે? ઝારખંડે જીત્યો છે. કોણે જીત્યો છે મિત્રો? ઝારખંડે જીત્યો છે. તો ઝારખંડના સીએમ છે હેમંત સોરેન, રાજ્યપાલ છે સંતોષ ગંગવાર અને ઝારખંડનું કેપિટલ છે મિત્રો રાંચી.
હાલમાં ઝારખંડ સરકારે બાઇસનની આબાદીને પુનર્જીવિત કરવા માટે અભ્યાસ શરૂ કર્યો. બાઇસન એક પ્રાણી છે. મહેન્દ્રસિંહ ધોનીને ઝારખંડ વિધાનસભાના ચૂંટણીના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા. આઈએસ અલકા તિવારી ઝારખંડના મુખ્ય સચિવ બન્યા છે. પીએમ મોદીએ ઝારખંડમાં ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાનની શરૂઆત કરી. ભેલ ઝારખંડમાં 1600 મેગાવોટની તાપ વિદ્યુત પરિયોજના મળી છે. ઝારખંડ સરકારે ઉપસ્થિતિ પોર્ટલ લોન્ચ કર્યો છે. હાલમાં કોણ સૂર્યના બહારી વાતાવરણ અને સૌર હવાઓનો અભ્યાસ કરવા માટે પંચ મિશન લોન્ચ કર્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં નાસાએ. બરાબર, નેશનલ એરોનોટિક્સ ફોર સ્પેસ એડમિનિસ્ટ્રેશન, નાસા અમેરિકાની સ્પેસ એજન્સી છે. અને આ પંચનું પૂરું નામ છે મિત્રો પોલેરીમીટર ટુ યુનિફાઈ ધ કોરોના એન્ડ હેલિસ્પેર. બરાબર, તો નાસાએ જે છે સૂર્યના બહારી વાતાવરણ અને સૌર હવાઓનો અભ્યાસ કરવા માટે પંચ મિશન લોન્ચ કર્યો છે. વેરી ઇમ્પોર્ટન્ટ. નેશનલમાં મૂડીઝે નાણાકીય વર્ષ 2025-26માં ભારતની જીડીપી વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે? તો મૂડીઝ દ્વારા 2025-26માં ભારતની જીડીપી એટલે કે ગ્રોથ ડોમેસ્ટિક પ્રોડક્ટ, બરાબર, તો રાઈટ આન્સર છે મિત્રો 6.5%. કેટલી જીડીપી રહેશે? 6.5% રહેશે અકોર્ડિંગ ટુ મૂડીઝ. મૂડીઝ જે છે એણે અનુમાન લગાવ્યું છે. નેશનલમાં કોણ પહેલી G20 વ્યાપાર અને નિવેશ કાર્યસમૂહની બેઠકની મેજબાની કરશે? તો દક્ષિણ આફ્રિકા રાઈટ આન્સર છે. દક્ષિણ આફ્રિકા પ્રથમ G20 વ્યાપાર અને નિવેશ કાર્યસમૂહની બેઠકની મેજબાની કરશે. દક્ષિણ આફ્રિકાની 3 કેપિટલ છે મિત્રો. એક છે કેપટાઉન, લેજિસ્લેટિવ કેપિટલ છે કેપટાઉન. એક છે મિત્રો પ્રિટોરિયા અને એક જ્યુડિશિયલ કેપિટલ છે બ્લોમફોન્ટેઇન. કરન્સી છે રેન્ડ, બરાબર, અને પ્રેસિડેન્ટ છે હાલમાં સિરિલ રામાફોસા. દુનિયાની સૌથી મોટી ઈવી મેન્યુફેક્ચરર ટેસ્લા ભારતમાં પ્રથમ શોરૂમ ક્યાં ખોલશે? તો ઈવી ઇલેક્ટ્રોનિક વ્હીકલ મેન્યુફેક્ચરર છે મિત્રો ટેસ્લા ભારતના પ્રથમ શોરૂમ ખોલશે મુંબઈ ખાતે. મુંબઈ રાઈટ આન્સર છે. સ્ટારમાં કરજો, મુંબઈ રાઈટ આન્સર થશે. હાલમાં કયા મંત્રાલયે પીએમ યુવા 3.0 કાર્યક્રમ લોન્ચ કર્યો છે? તો શિક્ષણ મંત્રાલય દ્વારા પીએમ યુવા 3.0 કાર્યક્રમ હાલમાં લોન્ચ કરવામાં આવ્યો. ધ મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન લોન્ચ પીએમ યુવા 3.0. યુવાનું પૂરું નામ છે મિત્રો યંગ અપકમિંગ એન્ડ વર્સેટાઇલ ઓથર્સ. બરાબર, પ્રાઇમ મિનિસ્ટર સ્કીમ ફોર મેન્ટરિંગ યંગ ઓથર્સ. વેરી ઇમ્પોર્ટન્ટ. નેશનલમાં અમેરિકાએ કયા દેશના સ્ટીલ અને એલ્યુમિનિયમ આયાત પર ટેરિફને 25%થી વધારીને 50% કર્યું છે? તો જ્યારથી અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ બન્યા છે મિત્રો, દરેક દેશ સાથે તેઓ મગજમારી કરી રહ્યા છે. હવે કનાડા દેશથી જે સ્ટીલ અને એલ્યુમિનિયમનું આયાત થાય છે એના પર ટેરિફને 25%થી વધારીને 50% કર્યું છે. તો કનાડા આમાં રાઈટ આન્સર થશે. હવે કનાડાની વાત કરીએ મિત્રો, તો કનાડામાં હાલમાં નવા પીએમ બન્યા છે માર્ક કાર્ની. બરાબર, માર્ક કાર્ની કનાડાના નવા પીએમ બની ગયા છે. કેપિટલ છે મિત્રો ઓટાવા. કરન્સી છે ડોલર. હાલમાં કોણ દુબઈમાં એફડીઆઈનો ટોપ સ્ત્રોત બન્યો છે? તો દુબઈની અંદર ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એફડીઆઈનો ટોપ સ્ત્રોત કોણ બન્યો છે? ભારત દેશ. બરાબર, ભારત રાઈટ આન્સર છે. તો આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ભારતે ન્યૂઝીલેન્ડને હરાવ્યું છે. ભારતે T-72 ટેન્કોમાં ઇન્જનની આપૂર્તિ માટે રશિયાની ફર્મ સાથે હસ્તાક્ષર કર્યા. ભારતે 5મો એશિયાઈ મહિલા કબડ્ડી ખિતાબ જીત્યો છે. ભારતે પહેલી વખત થયેલ સર્વેક્ષણ મુજબ 6300થી વધારે નદી ડોલ્ફિન મળી આવી છે, ભારતની અંદર મળી આવી છે. બરાબર, કેન્સરથી પ્રભાવિત દેશોમાં સૌથી વધારે મૃત્યુ ભારત દેશમાં થયા છે. દૂધ ઉત્પાદનમાં દુનિયામાં નંબર 1 ભારત છે. હાલમાં કયા દેશે અમેરિકાથી પોલેન્ડમાં પરમાણુ હથિયાર તૈનાત કરવા આગ્રહ કર્યો છે? તો પોલેન્ડ દેશે અમેરિકા દેશથી પોતાના દેશ પોલેન્ડમાં પરમાણુ હથિયાર તૈનાત કરવા માટે આગ્રહ કર્યો છે. અને રીઝન છે મિત્રો રશિયા યુક્રેન યુદ્ધ. નેશનલમાં આઈસીઆઈસીઆઈ બેંકે કોને સુરક્ષા પરિચાલન પ્રમુખ નિયુક્ત કર્યા? તો આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા સુરક્ષા પરિચાલન પ્રમુખ કોને નિયુક્ત કર્યા છે? કમલવલી રાઈટ આન્સર છે. બરાબર, કમલવલીને કરવામાં આવ્યા. વાત થઈ છે મિત્રો નિમણૂકની, તો વિકાસ કૌશલ HPCLના અધ્યક્ષ અને એમડી બન્યા છે. અમિતાભ મુખર્જી NMDCના CMD બન્યા છે. ડૉક્ટર અંજુ રાઠી રાણા કાનૂની મામલોના સેક્રેટરી બન્યા છે. અજય ભાદુ GEMના CEO બન્યા છે. મનન કુમાર મિશ્રા 7મી વખત બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ બન્યા છે. SBI લાઈફે દોરાબાબુ દંપતીને ડિપ્ટી CEO બનાવ્યા છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ હવે આપણે રિવિઝનની.
તો 15 માર્ચ 2025 રિવિઝનની વાત કરીએ. કયા રાજ્યની સરકારે બજેટ લોગોમાં રૂપિયાના સ્થાને તમિલ પ્રતીક સામેલ કર્યું છે? તમિલનાડુ રાઈટ આન્સર છે. વિશ્વ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ 2025નું આયોજન ક્યાં કરાયું? ન્યૂ દિલ્હી ખાતે. ગુજરાતમાં અલ્ટિમેટ ટેબલ ટેનિસની 6ઠ્ઠી સિઝનનું ક્યાં આયોજન થશે? અમદાવાદ રાઈટ આન્સર છે. કયો રાજ્ય પીએમ સૂર્યઘર યોજના સ્થાપિત કરવામાં ટોપ પર રહ્યું? તો ગુજરાત રાઈટ આન્સર છે. જળ સ્થિરતા સંમેલન 2025નું ઉદ્ઘાટન ક્યાં થયું? ન્યૂ દિલ્હી ખાતે. કોણે કર્યું? CR પાટીલે. કયા રાજ્યની સરકારે નિર્વાચન ક્ષેત્ર વિકાસ નિધિ યોજના અંતર્ગત દરેક ધારાસભ્યને વાર્ષિક 3 કરોડ રૂપિયા આવંટિત કરશે? જમ્મુ કાશ્મીર રાઈટ આન્સર છે. દેશનો પ્રથમ સ્થાયી કલા ગ્રામ ક્યાં બનશે? પ્રયાગરાજ ખાતે. ભારતનો વન ક્ષેત્ર વધીને કેટલા ટકા થયો છે? 25.17%. કયા રાજ્યમાં કૃત્રિમ બેડ બનાવીને ભારતનું પ્રથમ ફ્લોટિંગ એરપોર્ટ બનાવવામાં આવશે? મહારાષ્ટ્ર રાઈટ આન્સર છે. કયા રાજ્યની વિધાનસભાએ સર્ચ એન્જિન લોન્ચ કર્યો? તો પંજાબ. હાલમાં સરકારે આવામી એક્શન કમિટી અને જમ્મુ કાશ્મીર ઇતિહાદ ઉલ મુસલમીન પર કેટલા વર્ષનો પ્રતિબંધ લગાવ્યો? 5 વર્ષનો. કયો દેશ વિશ્વનો બીજો સૌથી મોટો સડક નેટવર્કવાળો દેશ બન્યો? ભારત રાઈટ આન્સર છે. કોણે શાંતિ અને સ્થિરતા માટે ગોલ્ડ મર્કરી એવોર્ડ જીત્યો? તો દલાઈ લામાએ. વિશ્વ સ્તર પર મહિલાઓની સૌથી મોટી સભાઓમાંથી એક અટ્ટુકલ પોંગલાનું આયોજન ક્યાં થયું? કેરળ ખાતે. હાલમાં સૈયદ આબિદ અલીનું નિધન થયું છે. તેઓ કોણ હતા? એક ક્રિકેટર હતા. રક્ષા મંત્રાલયે લો લેવલ ટ્રાન્સપોર્ટેબલ રડારની ખરીદ માટે કોની સાથે કરાર કર્યો છે? તો ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ સાથે. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે પ્રશ્ન પૂછાયો, જારી સિપ્રીની રિપોર્ટ મુજબ વિશ્વનો સૌથી મોટો હથિયાર આયાતક દેશ કયો બન્યો? યુક્રેન રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, હાલમાં માથો નાંગરાંગ નામનું વાર્ષિક મઠવાસી ઉત્સવ ક્યાં શરૂ થયું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.